20 જુલાઈ એક એવી ઘટના બનવાની છે જે દેશમાં આની પહેલા ક્યારેય બનેલી જ નથી. 3 મેના દિવસે જે ભારતમાં નીટનું પેપર લીક થયું, આ એક પેપર લીકના લીધે ઘણા બધા સ્ટુડન્ટે સુસાઇડ કર્યું. સોનમ વાંગચુક કે જેને એવી ડિમાન્ડ કરીને અનશન ઉપર બેઠા છે કે ભારતના જે એજ્યુકેશન મિનિસ્ટર છે ધર્મેન્દ્ર પ્રધાન, એનું મારે રિઝાઇન જોઈ છે. મારો એંગલ બહુ ક્લિયર છે કે જે વ્યક્તિએ દેશ માટે આટલું મોટું કામ કર્યું, જેને લદ્દાખની અંદર બાળકોને એજ્યુકેશન સિસ્ટમમાં બહુ મોટો ચેન્જ કર્યો, સોલ્જર માટે એને કામ કર્યું, એવો રણ પ્રદેશ કે જ્યાં પાણીની બહુ જ તંગી હતી, એવા કોલ્ડ રણમાં એને પાણીનું સોલ્યુશન કર્યું. આવા તો ઘણા બધા કામ કર્યા. દેશ માટે આટલું સારું કામ કરવા હોવા છતાંય આજે એ વ્યક્તિને પ્રોપર જવાબ નથી મળતો. એ વ્યક્તિ યારે મને કોઈ વાંધો નથી, એ વ્યક્તિનો જે વિચાર છે ને એ સાચો છે કે જ્યારે એજ્યુકેશન સિસ્ટમ જ ઝીરો થઈ જશે એ દેશ શું પ્રગતિ કરશે. આજે આપણે લોકો બહાર યુનિવર્સિટીમાં સ્ટડી કરવા માટે જાય છીએ. શું કામ જાય? ભારતમાં ક્યાંક ને ક્યાંક વસ્તુ ઘટે. જે દેશનું એજ્યુકેશન પાવરફુલ, એ દેશ હંમેશા પાવરફુલ થવાનો. જો આજે એ વ્યક્તિને પ્રોપર આન્સર કે જવાબ ન મળે તો કાલ સવારે કોઈ પણ વ્યક્તિ દેશ માટે સારું કરતા પહેલા અચકાશે. આ વસ્તુ ઉપર તમારું શું ઓપિનિયન છે એ રજૂ કરો. આ વિડીયોમાં આપણે કોઈ સરકાર સાચી છે ખોટી છે, કોને સપોર્ટમાં આવવું જોઈએ ન આવવું જોઈએ, આ કોઈ વસ્તુની ચર્ચા નથી કરતા. એ આખી એક અલગ વસ્તુ છે. સ્ટુડન્ટ એજ્યુકેશન સિસ્ટમનો મેઇન મુદ્દો છે, એમાં ક્યાંક ને ક્યાંક પોલિટિક્સ આપણે ભેળવી દીધું. આ બધા મુદ્દા એવા છે કે જો આ મુદ્દા ઉપર આપણે આજે નહીં બોલી તો સમય હાથમાંથી વહી જશે. સો તમારો શું ઓપિનિયન છે આ સ્પેસિફિક મુદ્દા માટે ખાસ કોમેન્ટ કરીને જણાવો. જય હિન્દ.